નથી. ભગવાન અને ભગવાનના ભક્તનો રાજીપો પ્રાપ્ત થાય એનાથી વિશેષ કોઈ આ જગતમાં વસ્તુ નથી. એ મહારાજના પોતાના વચનો છે. આજે શિક્ષાપત્રીનો સમય હોય, શિક્ષાપત્રી આપણને મળી છે. જો શિક્ષાપત્રી ઘણી વખતે હમણાં જ વાત થઈ ને, એક વસ્તુ ચોખવટ પહેલાં એ કરી દઉં તમને બધાને કે આપણા સંપ્રદાયનું બંધારણ છે. નથી, આ બંધારણ નથી. પહેલાં સાંભળો, શિક્ષાપત્રી સંપ્રદાયનું બંધારણ નથી. દેશ વિભાગનો લેખ સંપ્રદાયનું બંધારણ છે. અને જેને ના વાંચ્યો એ વાંચજો. દેશ વિભાગના લેખમાં શું આવે છે એ સમજવાની જરૂર છે. શિક્ષાપત્રી આપણા જીવનનું બંધારણ છે. અને એ આચાર્યથી લઈ, સંતોથી લઈ, બ્રહ્મચારીથી લઈ, પાડાથી લઈ, હરિભક્તો, બહેનો, ભાઈઓ, સધવા, વિધવા બધાના ધર્મો એ શિક્ષાપત્રીમાં આવે છે. એ જીવનનું બંધારણ છે. જ્યારે સંપ્રદાયનું બંધારણ એ દેશ વિભાગનો લેખ છે. એટલે કદાચિત આ મનમાં ગ્રંથિ બંધાઈ ગઈ હોય, ઘણી વખત બહુ બોલાય ને પછી ખોટું સાચું બનાવો તો થઈ જાય. બહુ બોલાય ને, આ નિયમ છે. બહુ જૂઠું બોલો ને તમે તો આપણે માનવા માંડીએ કે સાચું જ છે. એટલે શિક્ષાપત્રી એ સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણ નથી. શિક્ષાપત્રી એ આપણા જીવનનું બંધારણ છે. આપણા સંપ્રદાયનું બંધારણ ફરી એકવાર કહું છું, દેશ વિભાગનો લેખ છે અને છે.